જો તમે ધોરણ 12 ની પરીક્ષા આપી હોય અને જો તમે કોલેજ કરવા માંગતા હોય એટલે કે BBA BCA BCom હોય કે BA હોય, તમે કોઈ પણ કોર્સ કરવા માંગતા હોય તો એના માટે આ GCAS નું રજીસ્ટ્રેશન ખૂબ જ જરૂરી છે અને 1 જ મિનિટમાં થઈ જાય એવું છે. આપણે મોબાઈલ દ્વારા કેવી રીતે રજીસ્ટ્રેશન થાય એના માટેનો આ વિડીયો બનાવ્યો છે, એટલે ખાસ ધ્યાન આપીને આ વિડીયોને જોઈ લેજો. કેવી રીતે રજીસ્ટ્રેશન થાય છે એના માટેની સંપૂર્ણ પ્રોસેસ હું તમને મોબાઈલ દ્વારા બતાવીશ. સૌ પ્રથમ આ રીતે આપણે ગૂગલને ઓપન કરી લેવાનું છે. ત્યાર પછી સર્ચમાં લખવાનું છે GCAS. આ રીતના GCAS GCAS તમે લખો એટલે નીચે એક લિંક આવશે આ રીતની, GCAS ગુજ ગવર્મેન્ટ એજ્યુકેશન ઇન, આવી લિંક આવશે. એના પર ક્લિક કરવાનું અથવા રજીસ્ટ્રેશન પર ક્લિક કરો તો પણ ચાલે. એના પર આપણે ક્લિક કરીએ. ઓલરેડી રજીસ્ટર્ડ અને એની બાજુમાં દેખાય છે એપ્લાય નાઉ. જો તમે રજીસ્ટ્રેશન કરી લીધું હોય તો આમાં કરવાનું. આપણે રજીસ્ટ્રેશન કરવા માટેનો આ વિડીયો છે, નહીં કે થઈ ગયું છે, એટલે આપણે અપ્લાય નાઉ પર ક્લિક કરવાનું. અપ્લાય નાઉ પર ક્લિક કરો એટલે આટલી વિગતો તમે ભરો એટલે તમારું રજીસ્ટ્રેશન થઈ જાય. કેવી રીતે ભરવાનું? તો સૌ પ્રથમ તમારે અભ્યાસક્રમનો પ્રકાર નક્કી કરવાનો. એના પર ક્લિક કરો એટલે અભ્યાસક્રમના ઘણા બધા પ્રકાર તમે જોઈ શકો. પહેલું અંડર ગ્રેજ્યુએટ છે, પોસ્ટ ગ્રેજ્યુએટ છે. આ બધું આપણને કંઈ જ કામનું નથી. આપણે પહેલું જે સિલેક્ટ કરવાનું અંડર ગ્રેજ્યુએટ. તમે BBA BCA BCom કે BA કોઈ પણ માટે તમારે આ જ સિલેક્ટ કરવાનું રહેશે. અપાર આઈડી ની જો તમને સ્કૂલમાંથી વિગત આપી હોય તો તમારે ભરવાની, અને ન આપી હોય તો અત્યારે ભરવાની જરૂર નથી. માર્કશીટ મુજબનું નામ, એટલે માર્કશીટ મુજબનું નામ, માર્કશીટ તો આવી જ નથી એટલે 10મા ધોરણની માર્કશીટ પ્રમાણે નામ લખવાનું, અથવા હોલ ટિકિટમાં જે નામ હોય એ પ્રમાણે નામ લખવાનું. કુમાર હોય તો કુમાર લખવાનું, બેન હોય તો બેન લખવાનું, અને કઈ જ નહીં લખેલું હોય તો નહીં લખવાનું. એઝ ઇટ ઇઝ નામ લખવાનું. કેટેગરીની અંદર સિલેક્ટ કરવાનું. કેટેગરીમાં તમારી જે કેટેગરી હોય, તમે જનરલમાં આવતા હોય, OBCમાં એટલે કે SC BC માં આવતા હોય, ST SC કે EWS માં આવતા હોય એ સિલેક્ટ કરવાનું. ઓકે, એટલે આ રીતે આપણે અહીંયાથી સિલેક્ટ કરી દેવાનું. ત્યાર પછી જાતિમાં આપણને 3 જાતિ દેખાય, ફિમેલ, મેલ અને ટ્રાન્સજેન્ડર. તો આપણે ફિમેલ કે મેલ જે આવતું હોય સિલેક્ટ કરી દેવાનું. અને ત્યાર પછી આપણે સિલેક્ટ કરવાનું આપણી જન્મ તારીખ. જન્મ તારીખની અંદર તમારે ટાઈપ પણ કરી શકો અને તમે એમાંથી સિલેક્ટ પણ આ રીતે તમારે ટાઈપ કરી શકો. એટલે ટાઈપ કરવી હોય તો ટાઈપ પણ થઈ જાય અને સિલેક્ટ કરવી હોય તો સિલેક્ટ પણ થઈ જાય. ત્યાર પછી આ ચેકબોક્સ છે સિલેક્ટ કરી દેવાનું. અહીંયા તમારો જે ઈમેલ આઈડી છે એ નાખવાનું અને મોબાઈલ નંબર નાખવાનો. ત્યાર પછી ગેટ OTP પર તમે જાઓ એટલે તમને 2 OTP આવશે. એક ઈમેલ પર OTP આવશે અને એક મોબાઈલ પર OTP આવશે. ઈમેલ પરથી OTP લઈને ઈમેલમાં નાખી દેવાનું, મોબાઈલ નંબર પર જે OTP આવે એમાં નાખી દેવાનું અને પછી સબમિટ કરી દેવો એટલે તમારું રજીસ્ટ્રેશન થઈ જાય.